નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. છોટાઉદેપુર નગરમાં ભગવાન શ્રી રામના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીમાં નગરના ભક્ત મંડળો અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામનવમીની ઉજવણીના ભાગરૂપે નગરમાં ભારે ધામધૂમપૂર્વક નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રામજી મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને સાંજે ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા નગરના રામજી મંદિરેથી નીકળી ઝંડા ચોક, પાવર હાઉસ, સ્ટેટ બેંક, નિર્મળ સોસાયટી, આઈ હોસ્પિટલ, નવાપુરા, પુરોહિત ફળિયા, જૈન મંદિરના રાજમાર્ગો ઉપર ફરી પરત રામજી મંદિરે પહોંચી હતી. आज रोज भगवान रामजीના જન્મોત્સવ નિમિત્તે ગોરારામજી તથા કાળારામજી મંદિરમાં બપોરે 12 કલાકે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને સાંજે 4 કલાકે નગરમાં શોભાયાત્રા નીકળશે. ભગવાન રામજીની પ્રતિમાને લઈ અને છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર પ્રતિમાનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ જ ઉમળકાભેર અને છોટાઉદેપુર નગરની સર્વધર્મની જનતા આનો લાભ લઈ રહી છે અને સાંજે 9 કલાકે પરત ફરી યાત્રા જ્યારે પરત આવશે ત્યારે અહીંયા રામજી મંદિર આગળ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. તો દરેક ભાઈ ભક્તો આ કાર્યક્રમનો લાભ લે. જય સિયારામ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.